અમદાવાદ જમાલપુર બ્રિજ પાસે એપીએમસી માર્કેટ અને બ્રિજ નીચે શાક માર્કેટ ભરાતું હોવાના કારણે ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે। ત્યારે હવે જમાલપુર 4 રસ્તાથી સપ્તર્ષિ સ્મશાન ગૃહ તરફ જવાના રસ્તા પર અને સપ્તર્ષિ સ્મશાન ગૃહથી સીએનજી પેટ્રોલ પંપ સુધી જમાલપુર બ્રિજ નીચે ₹3.67 કરોડના ખર્ચે રિટેલ શાક માર્કેટ અને થડા બનાવવામાં આવશે। શાક માર્કેટના વેપારીઓ કુલ 700 જેટલા છે, પરંતુ કોર્પોરેશન માત્ર 278 જેટલા થડા બનાવી શકે તેમ છે, જેના કારણે અન્ય વેપારીઓનું શું થશે તે સવાલ ઊભો થયો છે। વિપક્ષે કહ્યું, કોર્પોરેશને ભૂતકાળમાં શાકના થડા બનાવ્યા હતા, તે ખર્ચ પાણીમાં ગયો અને હવે થડા ફાળવણીને લઈ વહાલા દવલાની નીતિ ન અપનાવે તે જરૂરી છે। નાની નાની લારીવાળાને કે ગલ્લાવાળાને એવા લોકોને સ્થાન આપવાની વાત પોલિસી સારી, પરંતુ ખાસ જે હંમેશા બીજે જે જગ્યાઓ પર આ પ્રકારનો પ્રોબ્લેમ થાય છે, નાના માણસોના હિતમાં ધ્યાનમાં રાખી, બીજું જે લોકો ત્યાં વર્ષોથી પ્રસ્થાપિત હોય, વર્ષોથી પોતાનું ગુજરાન ચલાવતા હોય, પોતાના પરિવારની આટલી મોંઘવારીના અને આટલી બેરોજગારીના માહોલમાં પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા એવા સાચા અને પરફેક્ટ વ્યક્તિઓને કે પરફેક્ટ મજૂરોને કે પરફેક્ટ માણસોને લારી ગલ્લાવાળાને ત્યાં